બોલો કે બોલો કોક શું બોલે? શરમ આવી હે? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેમ છો મિત્રો? બધા મજામાં? આજે મોર્નિંગનો વિડીયો છૂટી ગયો છે. આજે બહુ લેટ થઈ ગયું હતું, સવાર ઉઠવામાં મોડું થઈ ગયું કેમ કે રાતે સૂતા મોડા. એટલે અમારી હવે ચા પીવાય, લગભગ 9 વાગે ચા પીવાય છે. અને એક બાજુ ટિફિનની તૈયારી છે અમારા અંશુભાઈ તો ગયા, પિન્સુભાઈના ટિફિનની તૈયારી છે. લોટ બાંધી દીધો છે, સબ્જી રેડી કરવાની છે. અમારા પિન્સુભાઈ જમવા બેસી ગયા છે. કેવું બની બેટા સબ્જી? મસ્ત. અને આ શું ચાલુ કર્યું પાછું? डरावनी कहानियाँ? फिर तुम डर तो नहीं जाओगे? हाँ, देखो आ चुड़ैल वालू चालू કર્યું પાછું. પછી તો એવા ડરી કે બારે નહીં નીકળે. એ ગુડી કઈ બીક નહીં લાગતી તને? હા. તો અમારા પિન્સુભાઈ રેડી થઈ ગયા છે અને જાય છે સ્કૂલ. ટાટા બેટા. જય શ્રી કૃષ્ણ. મેડમ ફરતા ફરતા ઘરમાં આવી ગયા છે. જુઓ, આપણે કહીએ ધીરે ધીરે એડે, ક્યારે એડી રહ્યા છીએ એટલું. તો ગાય જો આજે લલિત પ્રજાપતિ મૂડમાં છે એટલે પોતું કરી આપ્યું છે મને. કઈ કહેવાનું થાય છે તમારું સાહેબ? કોઈ કેવું નહીં ભાઈ. કહો કે તમારા મિત્રોને શું કહું હવે? કે મિત્રો ઘેર પોતા કરે કે નહીં કરતા? કરતા હશે બચારા, અમુક મજબૂરી મારા જેવી હશે, લોકો કરતા હશે. વિડીયો નહીં બનાવતા હોય ને ઘેર, સોને કરતા હશે. સોના અમુક ચા હોય, આપણો કોઈ ફરક પડતો નહીં. હા, આમ કેવું થવું જોઈએ પોતું ખબર? ચકચકાટ આમ. પણ તમે ધણીઓ જોડે કોમ કરો તમને હે ને નરકમાં જગા નહીં મળે. તો પણ હાલ અમે સ્વર્ગ તો ભોગવીએ, અમારે નરકમાં નહીં. આ બસ આ જ સ્વર્ગ, જે પેલું નહીં કહેતા કે જે ભોગ્યું હોય જ સ્વર્ગ. એ બધું આવો પતિ મળે એનાથી મોટું સ્વર્ગ કયું હોય? ઉપર તો હવે કોણ જોવા જવાનું? ધણીઓ જોડે કોમ કરો એટલે તમને પાપના ભાગીદાર બનો. હા, કરવું પડે, એવું કોઈ નહીં. કરવું પડે ભાઈ, શું તો કરીએ જ છીએ. બસ તાણે આવું કરતા રહો તો થોડું સારું. બહેરાની સારું ટેકો રે, કામ વાળીની જરૂર ના. બૈરાન તો ગમે એટલું કરીને આલો ને. બે આદમીને એવું જોઈએ. હા, આ તમે કેટલી વાર કરીને આલો, હા, કલાક પછી પૂછશો શું કર્યું. હા, મારો આખો દાડો કેવો જાય તો મને નહીં ખબર. હે, અમે નહીં કરતા કોમ. જો એક વારના લુગડા ધોવા, વળીને તમારા છોકરા હશે એટલે વળીને કપડાં ધોવા, આખો દાડો કપડાં લેવા ને મેકવા જતા રહી ચોમાહો. કરવું પડે, તમારો જન્મ જ એના માટે. આ જો બસ કેટલું મસ્ત ફેરવે હે ને પોતું. ગાઈસ જો સવારે એક વારનું તો સબ્જી બનાવી દીધી, એના ટિફિનમાં અલગ આપી પિન્સુને, અને વળીને બપોરે અલગ થાય. તો એ શું કે લલિત આખો દાડો ઘરે શું કરવા? જુઓ આ ડ્યુટી ચાલુ જો. અમારા અંશુભાઈ આવી ગયા છે ઘરે અને નાઈ સરસ તૈયાર થઈ ગયા છે. કેમ ગરમી વધારે લાગી હતી બેટા? હવે શું કર્યું તું આ સ્કૂલમાં? રમાડ્યા હતા એટલે ગરમી થઈ ગયા હતા નહીં? તો આજ તમારી ફેવરેટ સબ્જી બનાવી, બોલો શું બનાવી હશે? ભીંડા. હા, અંશુભાઈ પિન્સુભાઈને કીધું લઈ જાઓ ભીંડા, એટલે કે ના. શું લઈ જાવ? એટલે કે બટાકાનું શાક. બોલો, અહીંયા આટલા દાડાથી બટાકા ખાધા ને તો અહીંયા બટાકા લઈ ગયા. ભીંડાનું શાક અને ટેસ્ટ કેવો રહ્યો આજનો? મસ્ત. કેવો? કેટલા હશે? 20-25 આવી જાય. 25 બરાબર. એકે ટેસ્ટના માર્ક્સ આપ્યા? હવે કેના આપ્યા? વિજ્ઞાન કેટલા આવ્યા? 21. કેમ 4 ઓછા આવ્યા? તો પાછળ કાવ્યા પ્રશ્નનું લેખન 21 સારા કહેવાય એમ. જોઈએ હવે પરીક્ષામાં શું રિઝલ્ટ આવે. અને પછી બીજા કયા વિષયમાં? બીજા એક વિષય ગણિતના કેટલા આવ્યા? 22 ના 23. ગણિતમાં 23. બીજો કયો વિષય આપ્યો હતો? જીકેમાં કેટલા આવ્યા? 23. તો આ વખતે અમારા અંશુભાઈનું ભણતર થોડું સારું થયું છે અને ટકાવારી વધે એવું લાગે છે. બરાબર ભણો. શીલ્ડ લેવાનો. હવે જોઈએ એડો. મહેનત તો કરે છોકરો, પણ થોડી મસ્તી વધારે કરે એટલે થોડું રિઝલ્ટ ડાઉન થઈ જાય નહીં બેટા? ચલો એડો જમી લો. તો મિત્રો આવી જાઓ જમવા. અંશુભાઈ જમી રહ્યા છે વહેલા.
અને હું હવે જમવા બેઠી છું. સવારે થોડો નાસ્તો કર્યો તો એટલે ભીંડાનું શાક અને રોટલી. તો આવી જાઓ બધા જમવા. આજ તો રોણી હાડી વાડી પહેરીને જો તૈયાર થઈ અહીંયા. ના તો સાડી પહેરવાની ઈચ્છા હતી તો સાડી પહેરી વળી. રોજ હાડી જ પહેરતા હોય તો સાડી પણ કોમ કરતે પછી કંટાળો આવે સાડી પહેરીને. હાડીમાં આમ લાગો તમે કેવા લાગો સાડી? મેના રોણી. બોલો કે બોલો કોક. શું બોલે? શરમ આવી હે? ઓએ શરમ આવી. ચમ મેના રોણી કીધા એટલે ઓએ મેના રોણી જો કે તાણે હવે શું મેના રાણી હવે શું થાય? હા અમારા પિન્સુભાઈ આયા એટલે હુઈ ગયા હતા. થાકીને એમની આંખો કેવી થઈ છે દેખો મિત્રો. પિન્સુભાઈને વાર્તા બોલતા જોર આવી છે એટલે કલાક સુધી તો રોયા છે. હા અને આજે બનાવ્યા છે એમના ફેવરેટ દાળ ભાત. જોજ્યા બસ લડા હે, બીજો કોઈ ધંધો નહીં બેને છે ને. ફાઇટિંગ તમારે આવા છોકરા હી રવા દે. હવે ખાઈ લે દાળ ભાત લઈ લે. હવે એમાં આ ટામેટું બધું કાઢવાનું કે બોલો તમારા ઘરમાં હી આવા છોકરા? એ જુઓ હે ગઈ જો વાગ્યા છે 10:15 અને બતાવું કે બંને ભાઈ શું કરે છે. અંશુભાઈને ચિત્રનું કોમ્પિટિશન છે તો ચિત્ર દોરીને આપવાનું, પણ હજુ વિષય મગજમાં બેતો નહીં બેટા. આપે તો ને સાહેબે અંદર સ્કૂલમાં વિષય, એ વિષય પ્રમાણે દોર દો. તમે શું કરો બેટા? દેખાય લેસન નહીં કરતો દેખાય હે ને. કેટલું લખ્યું? અક્ષર હાડા કાઢો થોડા વ્યવસ્થિત. કેટલા વાગશે લેસન? 11 વાગશે. હા તો પિન્સુભાઈ અમારા સ્કૂલથી આવીને આજ સૂઈ ગયા હતા એટલે આ લેસનનું મોડું થયું એ, અને હવે લેટ સૂવે તો કંઈ વાંધો નહીં. અંશુભાઈને તો કાલે એસએસનો ટેસ્ટ છે અને આજે લઈને બેઠા ચિત્ર. એટલે મસ્ત સવાર મોડું ટ્યુશન જવાનું. દોરી નાખ બેટા જે આવડે. કાલ ટેસ્ટ છે એટલે એ વાંચવું પડશે થોડી વાર. હો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. મળીએ પછી નેક્સ્ટ વિડીયોમાં. અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાય.